લઈ ગયા ભાઈ? અમારે તો મળે ને અમે બધા 13 લાખ રૂપિયા આલેલા. 13 લાખ રૂપિયા આપ્યા. 13 લાખમાં શું લાલચ આપી સુરેશભાઈ અને ધનજીભાઈએ? તમને જમીન આપી દે તમે આ 3 દિવસમાં. હા, અને તમારા ખેડવા લાયક છે ને તમને જમીન આપવાની છે અને તમારા નામે કઈ તમને જમીન આપવાની છે એમ કહીને મને 13 લાખ રૂપિયા લઈ ગયા. કોને કીધું આવું? ધનજીભાઈ અને સુરેશભાઈ અને પ્રમોદભાઈ. તમારું નામ શું? તો મારું નામ બળવંતભાઈ. ગામ? ગામ હતું મોસે બેસી ગયા. મારે આ તોડ્યું હતું, કોઈ કમાવાનું નહીં. કેટલા પૈસા તમે આલ્યા? મારા ભાગમાં આવે એટલે બધા ના, ના, આ લોકો કેટલા આલ્યા? અંદાજે? 4 લાખ તો હમણાં આલ્યા. મંડળી વાળો ને સુરેશભાઈ ને 13 લાખ આલ્યા. સુરેશભાઈ અને ધનજીભાઈ ને 13 લાખ આપ્યા. 13 લાખ આલ્યા. શું કહેતા એ લોકો? આ મંડળીની જમીન તમારા લાખ લઈ જાય કે તમે આ અત્યારે સવાર છેડવા મળે હું હારી આવું બેહો ને તમે અને પછી કને આપી દીધી એમને વાવવા માટે? ઠાકોર ને બાબા ઠાકોર વાવવા પણ એ ઉધેડથી આપી ને? ઠાકોરો એમની પાસેથી પૈસા લીધા. કેટલા લીધા ઠાકોરો પાસેથી પૈસા? કેટલા લીધા ઠાકોર પાસેથી અંદાજે? 2 લાખ 3 લાખ જેવા. 3 લાખ રૂપિયા વાર્ષિક ઉધેડ લે, 2-3 લાખ પછી આપી દે. બધું મળવું પડે, પૈસા મળે અને ન્યાય ગમીએ મળે. તમારા આધાર કાર્ડ ને બધું લઈ ગયા છે? લઈ ગયા અમારા આધાર કાર્ડ. તમારું કે ખોટી જગ્યાએ ઉપયોગ કરશે શું કરશો? તો હવે આનું કોઈ કાર્યવાહી થવી જોઈએ એમ. તમે પોલીસ સ્ટેશન ફરિયાદ કરો, કલેક્ટરમાં કરો, 2-3 જગ્યાએ કરો ભાઈ. કારણ કે એનો ખોટો ઉપયોગ થશે હા, પછી. તો અમારા આધાર કાર્ડ ખોટો લઈ ગયા. તમારા પૈસે તમારા હોમ લડશે પાછું. ભાઈ નરસિંહભાઈ મકવાણા, ગામ અજુજા. આ અનુસૂચિત જાતિની જમીન છે એ લગભગ ઘણા કેટલા વર્ષથી અહીંયા વેચે છે, ગાડી પેલે વેચે છે. આ પ્રમુખ અને ધનજીભાઈ અને મંત્રી સુરેશભાઈ અને પ્રમોદભાઈ, આ લોકો જાણે મળી સભાસદો થઈ ઘડીકમાં 12 મહિના પેલાના પેટે આલે છે, ઘડીક પેલે આલે છે, એમ ઠાકોરોને આલે છે. અને અમારા પૈસા લગભગ 12 થી 13 લાખ રૂપિયા આ લઈ ગયા છે. તમને તમારા નોમે કરાવીશ એમ કરી અમારા આધાર પુરાવા બધા લઈ ગયા છે. અમને કોઈ એનો ન્યાય મળતો નથી. તો આનામાં હેઠે અમારે શું કરવું જોઈએ? આના કડકમાં કડક સજા થવી જોઈએ અને અમને અમારો કબજો મળવો જોઈએ અને અમારા પૈસા મળવા જોઈએ. સાહેબ ભારત શું કમાવાનું હા, અને આ માજીના કોઈ